સમાન દ્રષ્ટિવાળા સંતના લક્ષણો કેવા હોય? હે, સમાન દ્રષ્ટિ જે હોય, સમાન દ્રષ્ટિવાળા સંતના લક્ષણો શું એમ? એને ઝાડવામાં ઝાડવું ન દેખાય, પરમાત્મા દેખાય. પક્ષીમાં પોતાનો આત્મા જ ભરે. કોઈ પણ વ્યક્તિ બેઠા હોય તો એમાં પોતે આત્મા જ જોવે. જે સ્ત્રી પુરુષ કાંઈ ન જોવે, જાતિ પાતિ કોઈ ન જોવે, વર્ણ ના જોવે, કોઈ જ્ઞાતિ જાતિ ના જોવે. પછી બીજું પોતે સમાન દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિવાળા સંતના લક્ષણો શું એમ? આ એક મોટો પ્રશ્ન છે કે એના લક્ષણો કેવા હોય, એનો હાવભાવ કેવો હોય, એની બોલીચાલી કેવી હોય, એની વાણી કેવી હોય, એની રહેણી કહેણી કેવી હોય, એની બેઠક ઉઠક કેવી હોય, એનો ખોરાક કેવો હોય. પોતે નાત જાત નો જોવે, કાંઈ જાતિ પાતિ નો જોવે, પોતાનો ખોરાક એટલે કોઈ સ્વાદ ન લે. હા, એ તો બરાબર છે. પછી સારું, તમને આમાં નહીં ફાવે, ધ્યાનથી સાંભળજો, બરાબર? તમે કીધું એ તો બરાબર છે કે સમાન દૃષ્ટિવાળા સંતના લક્ષણો શું, બરાબર? તો એમાં પહેલી વાત તો એ છે કે સમાન દ્રષ્ટિ જે સંતની બની ગઈ છે તેની પાસે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મા, ધર્મી, પંથા, પંથી, વાડા, વાડી, ગુરુ, શિષ્ય, નાનું, મોટું, નર, નારી, કોઈ વસ્તુ એને દેખાય નહીં. જ્યાં ક્યાં એની દૃષ્ટિ પડે સમાન ભાવે જોવે. સીધી પરમાત્મા સ્વરૂપ જ એની દૃષ્ટિ પડે. જ્યાં જોવે ત્યાં આખું વિશ્વ એને પરમાત્મા સ્વરૂપ લાગે છે. કોઈ એની અંદર ભેદભાવ નથી હોતો. ટોટલ XYZ. હવે જો એ પગ ધોરાવી અને પાણી પીવરાવતો હોય શિષ્ય પાસે, તો એ બે થયા. એક ગુરુ થયા, એક શિષ્ય થયા. એક પગ ધોરાવનારો, એક પાણી પીનારો અને પગ ધોવાવાળો, બે થયા ને. એ દ્વૈત ભાવ થયો, અદ્વૈત ન થાય, એક નો કહેવાય. બે થયા, એની પાસે બે દેખાણો, બે થયા ને, એને સમાન દ્રષ્ટિ ન કહેવાય. પછી હું ગુરુ છું, અમારા શિષ્યો છે કે ચેલીઓ ચેલા છે, એવું પણ જે બોલે છે, એવું જે માને છે, એ પણ સમાન દ્રષ્ટિવાળા ન કહેવાય, બરાબર? પછી એ ઊંચા આસન ઉપર બેસે, શિષ્યો નીચા આસન ઉપર બેસે, અને એ આલિશાન ગાદી બનાવીને એના ઉપર બેસે, શિષ્યો બધા નીચા બેઠા હોય. એ પણ ભેદભાવ થયો, એને સમાન દ્રષ્ટિ નથી કહેવાતી. આ પણ સંતના લક્ષણ નથી. પછી પોતાની પૂજા કરાવવી, આરતી ઉતરાવવી, હામૈયા કરાવવા, આ પણ સંતના લક્ષણો નથી. આને પણ સમાન દ્રષ્ટિ ન કહેવાય. એ એક પ્રકારની વાહવાહી છે. એ જે કોઈ સંત છે, સંત તો મારી દ્રષ્ટિએ એને કહેવાય જ નહીં. એની અંદર ઊંડે ઊંડે અંતકરણથી પૂજાવાની આશા છે. એટલે એની અંદર અહંકાર છે કે હું સર્વશ્રેષ્ઠ છું, હું મહાન છું. આવો એની અંદર એક ભાવ હોય છે. એટલે એ લક્ષણો સંતના નથી.
સંત બધાની સાથે બેસીને જમે. સંત કોઈને નાના મોટો ગણતો નથી. કીડીથી કુંજર સુધી બધાની અંદર આત્મા એક જ છે. આવી જેની દૃષ્ટિ પડી જાય છે, આવી જેની દૃષ્ટિ બની જાય છે, તે સાચા સંતના લક્ષણો છે. અણુ અણુમાં, સ્થાવર, જલમાં, થલમાં, કણકણમાં, દરેક જગ્યાએ પરમાત્માનું જ સ્વરૂપ છે. આવું જેને આ દૃષ્ટિમાં આવી જાય છે, જ્ઞાન દૃષ્ટિમાં, એ સંત સમાન દૃષ્ટિવાળા છે. આ જળ છે, હું ચેતન છું, એવું પણ જેને દેખાય છે એની પણ સમાન દૃષ્ટિ નથી. જળ અને ચેતન બે એક જ વસ્તુ છે. કે આ વસ્તુ મરી જાય છે, હું અજર અમર અમર અવિનાશી આત્મા છું, આવું પણ જેને લાગે છે એ પણ સમાન દૃષ્ટિ નથી. કારણ કે સર્વપ્રથમ પરમપિતા પરમાત્મા એક જ હતા. એના દ્વારા આખી આ દુનિયાનું, વિશ્વનું નિર્માણ કરવામાં આવ્યું. પરમપિતા પરમાત્મા જે છે, જેને હું અનંત પ્રકાશ કહું છું, એમાંથી એક શબ્દ પ્રગટ થયો, ઓમકાર. ઓમકાર શબ્દને આદિ અનાદિ કહેવાય છે. અનાદિ એટલે શરૂઆત પણ નહીં, અંત નહીં. આદિ એટલે શરૂઆત. એ ઓમકાર એ જ પરમાત્મા છે. અનંત પ્રકાશ એ પણ પરમાત્મા જ છે. ઓમકારમાંથી સોહમકાર પ્રગટ થયો. સોહમને આત્મા પણ કહેવાય છે, પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે, શબ્દ પણ કહેવાય છે. અને એ જે સોહમકાર છે એ જ આત્મા પણ છે, અને સોહમ શબ્દ બે પ્રકાશ સ્વરૂપ જ છે ટૂંકમાં, બરાબર. સોહમની અંદર આત્મા અને પરમાત્મા બે આવે છે. સોહમની અંદર ઓહમ અને સોહમ બે આવી જાય. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સોહમ લખો, પછી સ અને હ ને તમે હટાવી દો એટલે ઓમકાર વહી દો. એટલે એ નીકળો ક્યાંથી? ઓમકારમાંથી નીકળો ને સોહમ. તો ઓમકાર નહીં પરમાત્મા સમજો, સોહમ નહીં આત્મા સમજો. ઓમકારને ગુરુ સમજો, સોહમકારને શિષ્ય સમજો. પછી એ સોહમ શબ્દના મારફતે આખી દુનિયાની રચના કરવામાં આવી. એટલા માટે સંતોની વાણી છે કે સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા, ઓહમ શબ્દ ગાજે બ્રહ્માંડા. આ શબ્દ છે. એ શબ્દના મારફતે જ આખી દુનિયાની રચના પણ કરવામાં આવી છે. તો આ ઓહમ સોહમ એ આત્મા પરમાત્મા જ છે. સૂર્યરૂપી પ્રકાશ અને અનંત સૂર્યરૂપી પ્રકાશ એ પણ આત્મા પરમાત્મા જ છે, બરાબર. હવે માનો કે કોઈ એક સાધુ આવતા હોય, સાચા સંત આવશે. સાચા સંત ના તો પોતાના હામૈયા કરાવશે, ના પોતાની આરતીઓ પૂજા એવું કાંઈ કરાવશે નહીં. સાદી રીતે આવશે અને સાદી રીતે જશે. દરેકની સાથે બેસશે, ઊંચા નીચું આસન એ કરશે નહીં. અને જે દેખાવો કરનારા હશે, દેખાવો કરનારા, એ શું કરશે? 25-50 પોતાના જે કાંઈ ચેલિયું ચેલા હોય છે એની પાસે પહેલેથી એક ગોઠવણી જ કરેલી હોય છે. એ લોકોની પહેલેથી જ એનું પ્લાનિંગ હોય છે, સેટિંગ કરેલું હોય છે. અન્ય માણસોને કહી દે છે ફોન કરીને કે હું આવું છું ને તમે આ રીતનું પ્લાનિંગ ને આ રીતનું સેટિંગ તૈયાર કરો. એટલે એ લોકો શું કરશે? હાથી, ઘોડા, બગી આવું મગાવશે, એને શણગારશે ફૂલોથી. એની ઉપર પછી પેલા બની બેઠેલા જે સંત હોય છે એની ઉપર સવાર થાય, બરાબર. બની બેઠેલા હો, કહેવાતા સંત, સાચા સંત નહીં. સાચા સંતને આવી કોઈ જરૂરત હોતી નથી. પછી એ આવશે એટલે પછી માણસો થાળીયું, ઢોલ, નગારા લઈને ઊભા હોય, સામે કરવા માટે ફૂલના હારો લઈને ઊભા હોય છે, બરાબર. પછી કેમેરામેન હોય છે, એનો વિડીયો શૂટિંગ કરતા હોય છે.
અને આગળ આગળ એ કહેવાતો સંત ઢોંગી પાખંડી આ રીતે ચાલશે, બગીમાં, રથમાં, હાથીમાં, ઘોડામાં, આગળ પાછળ એના ચેલિયું ચેલા હોય, એના હુજુરિયા હોય, એ પણ બધા અમુક એના દાડિયા પણ હોય છે, મજૂરો પણ હોય છે, પગારદાર પણ હોય છે, અને શૂટિંગ પણ ચાલુ હોય છે. પછી જ્યાં એનું મુકામ હોય ત્યાં સુધી લઈ જતા હોય છે. પછી આલિશાન એની બેઠક બનાવી હોય છે ઉપર, એવા શરીરને સજાયું ધજાયું હોય છે, એવો વેશ કર્યો હોય છે કે આ તો પૂર્ણ સંત છે, આને તો પરમાત્મા સ્વયં છે, આવો દેખાવો કરશે. પછી પૂજા આરતીઓ આવું બધું કરતા હોય છે. ઊંચા આસન ઉપર બેસે, શિષ્યો બધા હાથ જોડે, બરાબર. પછી જે એ કહેવાતો સાધુ હોય કે સંત હોય, કહેવાતો, સાચા સંત કે સાચા સાધુની વાત નથી અહીં, કહેવાતા બની બેઠેલા ઢોંગી પાખંડીઓની, ધર્મના નામે ધંધા કરનારની વાત છે. એ પછી કોઈ દિવસ સત્ય સનાતન ધર્મની જય નહીં બોલે. જો સત્ય સનાતન ધર્મની જય બોલે તો એ સનાતન ધર્મ લાગુ પડે, હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ એને લાગુ પડે, પણ એની જય નહીં બોલે. એ જે એનો વાળો બનાવ્યો હોય, જે એનો ગુરુ હોય, જે એનો ઇષ્ટ હોય, એની જય બોલશે. અહીંયા ખબર પડે કે આ સનાતની નથી, આ કોઈ પંથાપંથીવાળો વાળો છે, આ સનાતનનો શત્રુ છે. અહીંયા અહીં સાબિત થાય. પછી એના જે ચેલિયું ચેલા હોય, જે વિવેકહીન હોય, બુદ્ધિહીન હોય, જેનું માઇન્ડ બ્રેન હોશ કરી નાખવામાં આવ્યું હોય, એવા એ દેહધારી જે ગુરુ હોય એનું નામ લઈ અને જય બોલશે. કે અમુક ફલાણા એનું જે કાંઈ નામ હોય, ભાઈ ફલાણા બાપુની જય કે ઢીકણા બાપુની જય, એનું જે કાંઈ નામ હોય શરીરનું, એનું નામ લેશે. તો એ શું નામ થયું? એના દેહના ગુરુનું 52 અક્ષરી નામ થયું. 52 અક્ષરી. તો 52 અક્ષર જે છે એને સંતોના મત પ્રમાણે કાળ કહેવામાં આવ્યો છે. 52 અક્ષરી નામ મિથ્યા. નિરાત બાપા એક વાણીમાં કહે છે કે નામ રૂપ ને ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશી. તો 52 અક્ષરી નામ મિથ્યા છે, એનું રૂપ પણ મિથ્યા છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ 3 ગુણ પણ મિથ્યા છે, ચોથું પદ જે અવિનાશી છે, આત્મા છે, એ સત્ય છે, આત્મ પરમાત્મા. તો આ 52 અક્ષરી નામની જય જયકાર કરે એટલે એ આ કાળ, કળિયુગ, આ યમરાજાની જય જયકાર કરી રહ્યા છે, જમણી જય જયકાર કરે છે. જો એવું બોલે કે સતગુરુદેવની જય, સતગુરુ, ગુરુની આગળ સત લગાડે એટલે સમજી લેજો જ્યાં જ્યાં સત લાગશે ત્યાં પરમાત્માની જયકાર થાય છે. એટલે જ્યાં સતગુરુ દેવની જય બોલવામાં આવે તો સમજો કે એને પરમાત્માની જય બોલાવી છે, અને પરમાત્મા જ આખી દુનિયાનો ગુરુ એક જ છે. પણ અત્યારે આ ઢોંગી પાખંડી બની બેઠેલા જે ગુરુ હોય છે, ધર્મના નામે જે ધંધા કરતા હોય છે, એની જય જયકાર કરે છે. એટલે આ બધું ઢોંગ પાખંડ છે. હવે એને એના ગુરુના નામની જય જયકાર કરી, જે કાંઈ નામ હોય તો એ 52 અક્ષરી નામ છે, મિથ્યા, નાશવંત છે. એના ગુરુના શરીરની આરતી પૂજા જે કાંઈ ગુરુદેવનું શરીર પણ નાશવંત છે. તો કોની પૂજા કરી? એને ઢોંગ પાખંડની. પરમાત્માની જય નથી કરી, એને પરમાત્માની પૂજા નથી કરી, એને શરીરની પૂજા કરી, માયાની પૂજા કરી. માયા એ જ કાયા છે, એની પૂજા કરી. તો આ ગુરુ પણ અધૂરિયો છે અને શિષ્યો પણ વિવેકહીન, બુદ્ધિહીન છે. બેમાંથી એકેને કાંઈ ખબર નથી. લાઈવ 15 ને આવી જા અંદર આવા છે. ગુળ ગુરુને છીપા ચેલા છે, લાલચી ગુરુને લોભી ચેલા છે, અંતે બેઠેલ અમઠેલા, બે નરકના દ્વારમાં જાય. આમાંથી કોઈને ખબર નથી. પછી આનો વિડીયો બનાવે, વિડીયો બનાવી પછી સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર આવી રીતના એ મૂકે. એટલે લોકો એને જોઈ આવું ઠાઠમાટને આકર્ષિત થાય એના પ્રત્યે લોકો. એટલે ભોળા પારેવડા હોય એ ફસાય કે આ કોઈ મહાન સંત છે. એટલે
આમાં એનું ડેકોરેશન જોઈને આકર્ષાઈ જાય, કારણ કે ડેકોરેશનની અત્યારે દુનિયા છે. જેવી રીતે કોઈ એક સમજો એક દુકાન હોય ને એમાં એને 1 કરોડનું ફર્નિચર ગોઠવ્યું હોય ને ટોપ ટીપ દેખાવડી દુકાન રાખી હોય જેથી ગ્રાહક આકર્ષિત થાય. પછી એની અંદર જે મળતી વસ્તુ હોય એ બધી નકલી હોય છે, દેખાવો ઉપર છે એટલે વસ્તુ નકલી છે. એટલે કોઈ દેખાવો કરે એની સામે નહીં જવાનું, વસ્તુ શું આપે છે એના સામે જવાનું. બરાબર. એટલે આ 52 અક્ષરી પોતાના શરીરનો દેખાવો કર્યો, આવું બધું આરતી ને પૂજા ને હામૈયા ઢોંગ ધતુર કર્યો, એ દેખાવો કર્યો. એટલે આ બધી નકલી વસ્તુ છે. દેખાવો નકલી છે ને એની પાસે વસ્તુ આપે નકલી. ગમે એવો વાત કરે મુક્તિ, મોક્ષ, આત્મા, પરમાત્મા, ઓહમ, સોહમ, XYZ, કોઈ પણ આ બધા સનાતન ધર્મના શબ્દો છે. આવી વાતો કરે પરંતુ એને અનુભવ થયો છે કે નથી થયો, તો આ વાતો પર નહીં જવાનું. આ બધું કથણી બકની છે, 52 અક્ષરી કથણી બકની છે. આવી એક બ્રહ્મજાળ ઊભી કરી અને લોકોને ફસાવેલી હશે. લોકોને એની ખબર નથી કે આમાં સાચી વસ્તુ હશે, કારણ કે વિવેકહીન હશે. એટલે આવા ઢોંગી પાખંડી ગુરુઓના ચક્રમાં ફસાઈ જાય છે, જીવન બરબાદ કરી નાખે છે. બરાબર. તો હવે આમાં ફસાવાનું નથી. જેવી રીતે માનો કે એક દાખલા તરીકે એક 80-90 વર્ષના 100 વર્ષના માજી છે. બરાબર. પછી એને રોડ વચારે ફર્સ્ટ ક્લાસ ટોપ ટીપ કપડાં પહેરાવી અને લાજ કાઢીને આપણે ઊભા રાખી દઈએ. બરાબર. મોઢું ન દેખાવું જોઈએ, એની સામે દરેક વ્યક્તિ જોતા જશે. બરાબર. પણ જેને એ માજીને ઓળખાશે, જોયા છે, જાણ્યા છે કે આના મોઢામાં એકેય દાંત નથી, એના સામું નહીં જોવે. એને ખબર છે કે આ ઉપરનું રૂપ છે, અંદર મોઢામાં એકેય દાંત નથી, ઉપરનું રૂપ છે. એમ 52 અક્ષરી શબ્દો, આરતી, પૂજા, ઢોલ, નગારા, હામૈયા, દેખાવો, એ બધી ઉપરનું રૂપ બનાવ્યું છે. અને વાણીઓનું રૂપ સજાવ્યું છે, પોતાનું રૂપ સજાવ્યું છે, પણ એની અંદર કાંઈ હોતું નથી. જેમ માજીની અંદર મોઢામાં એકેય દાંત નથી, ઉપર દેખાવો કર્યો છે આકર્ષિત કરવા માટે. એટલે આ બધું એક પ્રકારનો દેખાવો છે, આપ નોટ કરજો. પણ જે ઊંડાણમાં ઉતર્યા હોય, જેને એને જોયા હોય, જાણ્યા હોય કે આના મોઢામાં એકેય દાંત નથી, આ માજી તો ઉંમરના મોટા છે, આ કોઈ યુવાન સ્ત્રી નથી, આ તો લૌકિક દ્રષ્ટિએ વાત છે. બરાબર. આવી રીતના સમજવાનું છે કે જેની અંદર એકેય દાંત નથી એની જગ્યાએ સમજો કોરું જ્ઞાન છે, આચરણ કે અનુભવ નથી, આચરણના દાંત એની અંદર નથી, આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ એ નથી. એટલે એને દેખાવો કરવો પડ્યો છે. કારણ કે દેખાવો એવી જ વ્યક્તિ કરે જેની અંદર કાંઈ નથી હોતું, અને જેની અંદર કાંઈક હોય છે એને દેખાવો કરવાની જરૂર હોતી નથી. ઘણી વાર હું કહું છું કે દીવો સળગે એટલે પતંગિયા ત્યાં જાય, દીવો પતંગિયા પાસે કોઈ દિવસ જતો નથી. તરસો કૂવા પાસે જાય, કૂવો તરસા પાસે જાય નથી. એટલે આ લોકોને આકર્ષિત કરી અને ફસાવી, એક માસ્ટર પ્લાનિંગ ગોઠવી અને એક ધર્મના નામે ધંધો કરવો, કેમ પૈસા કમાવવા, આ જ એનો હિસાબ કીધો હોય છે, વિશેષમાં કાંઈ હોતું નથી. બરાબર. હવે પછી એ ગામડે ગામડે રખડતા પણ હોય છે, શહેરે શહેરે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, દેશોમાં, વિદેશોમાં પોતાના એજન્ટો ગોઠવ્યા હોય છે, દલાલો, પોતાના કમિશન એજન્ટો. એના મારફતે ભોળા જીવોને ફસાવીને લઈ આવતા હોય છે. એને પગાર મળતો હોય છે, ફસાવવાળાને. પછી આ જે એનો બોસ હોય છે એ ત્યાં જાય, બોસ ગયો કે કહેવાતો સાધુ સંત કે ઢોંગી પાખંડી ગુરુ ગયો, એ પછી 15-20 મિનિટ કથણી બકણી કરે ને પૈસાને થેલો ભરીને વયા જાય. એ દોડાદોડીમાં જશે, ધન કમાવામાં જ પાછળ હશે, દોડતો હશે. એટલે આ સંતના લક્ષણ નથી. બધા લોકોને ફસાવાના ધંધા છે, એક માર્કેટિંગ છે. સાચા સંતને આવી કાંઈ જરૂર નથી. એ દેખાવો કરતો નથી, એનો નામ, નંબર કે ફોટો નહીં આવે. તો એવું ન માની લેતા કે મારો નામ, નંબર કે ફોટો નથી આવતો એટલે હું કોઈ સંત છું. વાત કરું છું, સાચો સંત દેખાવો કરતો નથી, દેખાવો કરે તે સંત નથી. આ નોટ કરજો. જે દેખાય રૂપ ને રૂપી માયા, જો દીખે તો સંતો માયા.
એટલે જેટલો દેખાવો કરે સર્વસ્વ માયામાં આવે, આ પકડ કરી લેજો. શબ્દ જે છે આંતરિક શબ્દો, ભાવનક્ષરી શબ્દો નહીં, આંતરિક શબ્દ જે ચાલી રહ્યો છે એ માયાથી પર છે. એક ઓહમ છે, એક સોહમ છે, આત્મા છે, પરમાત્મા છે. એ તમને દેખાવામાં નહીં આવે ક્યાંય. બરાબર? એટલે આ જે કાંઈ એવું ઢોંગ પાખંડ આવેલું છે એનાથી બચજો મિત્રો. એના કરતાં મા બાપની સેવા કરજો, ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, કબૂતરને દાણા નાખો, માછલાઓને લોટ આપો, કૂતરાઓને એનો જે કાંઈ રોટલી શાક આપો. બરાબર? અનાથોના નાથ બનો, બે ઘરને ઘર બનાવી આપો, નિસહાયની સહાય કરો, વસ્ત્રહીનને વસ્ત્ર આપો, અને આડોશ પાડોશમાં સંપીને દો. દરેક ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો. કોઈ પણની ઈર્ષા, નિંદા, ટીકા, ટિપ્પણી કરવી નહીં, જોયા જાણ્યા વગર. ઢોંગ અને પાખંડ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, વિશ્વાસ અને અવિશ્વાસ, આનું અલગ અલગ કરીને સમજાવો માણસોને કે સાચા સંતના લક્ષણો શું છે, ખોટા સંતના લક્ષણો શું છે. આ કમ્પ્લીટ એના ગુણધર્મો એને બતાવો. કોઈનું વ્યક્તિગત નામ લઈ અને ટીકા ટિપ્પણી કદાપી કરવી નહીં. વ્યક્તિગત તમે નામ લેશો અને ટીકા ટિપ્પણી કરશો તો એ નિંદા છે, ઈર્ષા છે. જેમ કે દેવી દેવતાઓની ટીકા ટિપ્પણી કરવી, સાધુ સંતોની ટીકા ટિપ્પણી કરવી, વ્યક્તિગત નામ લઈને. નામ ન લેવું કોઈ દિવસ કોઈનું. જો નામ લેશો તો નિંદા થશે, નામ લેશો તો નિંદા થશે. અને ડાયરેક્ટ લક્ષણો બતાવો, એટલે જે કોઈ ઢોંગી પાખંડી હશે એને શબ્દો અસર કરશે, સાચા હશે એને અસર નહીં કરે. જે ગુનેગાર હોય એને જ અસર કરે, સાચાને અસર ન કરે. તો કહેવાનો મારો મુદ્દો એવો છે કે સાચા જે સંત છે એ આવા ઢોંગ પાખંડમાં નહીં હોય. ટૂંકમાં જે દેખાય એવાય ન હોય ને હોય એવાય દેખાય નહીં. આ નોટ કરજો. જેને પરમાત્માની ભક્તિ કરવી છે, ખરેખર પરમાત્માની ખોજમાં નીકળ્યા છે, પરમાત્માની તપાસમાં તલાશમાં નીકળ્યા છે, એને આવો કોઈ ઢોંગ ધતોડ કરતા નથી. એ મંડપ મેળા ન કરે. મંડપ મેળા એટલે શું? ચેલા ભેગા કરી ફંક્શન કરવું, પૈસા કમાવા, મંડપ કરવા, મેળા કરવા, હામૈયા, ઢોંગ ધતોડ, આ ટોટલ મંડપ મેળામાં આવે. આ બધું કમાણી કરવાના ધંધા છે. આ ભક્તિના લક્ષણો છે જ નહીં. કથણી બકણી કરવી 52 અક્ષરી, એ તો આખી દુનિયા કરે છે. કથણી બકણીથી પરમાત્મા ન મળે. કથણી બકણીથી કાંઈ ન થાય. 52 અક્ષરી કથણી બકણીથી શું થાય? આવા તો 1000 ઓડિયો ક્લિપ મેં બનાવી નાખીશ. કથણી બકણીથી શું થાય? કોઈ આત્મ પરમાત્મા શબ્દની ઓળખાણ થઈ જાય? અવળવાણીઓ ખોલી છે, સવળવાણીઓ ખોલી છે, તમામ અનેક સાધુ સંતોના ભજનો પણ મેં ખોલી નાખ્યા ડીપમાં જઈને. તો તમે સાંભળી લીધું હશે બધાએ. તો શું તમને આત્મ પરમાત્માની ઓળખાણ થઈ ગઈ? નહીં. સ્વયં તમે પોતે જ પોતાના ગુરુ બનો. પોતાની અંદરથી કચરો સાફ કરો. સાચો ગુરુ તમારી પોતાની જ વસ્તુ તમને બતાવશે. તમારી અંદર ઓલરેડી જે ચાલી રહ્યો છે સોહમ શબ્દ, એની જ તમને લાઈન કમ્પ્લીટ બતાવશે. માસ્ટર ચાવી એ સોહમ શબ્દ જ 10મા દ્વારને ખોલવાની ચાવી છે. સોહમ શબ્દ જે પરમાત્મા દ્વારા સીધો તમારા શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલી રહ્યો છે, એને પકડો, એને સાંભળો. એ જ તમારો ગુરુ છે. કોઈ 52 અક્ષરી શબ્દ તમારા ગુરુ નથી. કોઈ દેહધારી ગુરુએ તમને અન્ય કોઈ બીજી વસ્તુ આપી તો એ તમારો ગુરુ નથી. એ તો એની પોતાની ઘરની બનાવીને આપી. તમે તમારી અંદર જે ચાલી રહ્યું છે એને જ પકડો. ગુરુ તમારી અંદર છે, બાયણે ક્યાંય નથી. બાયણે જે દેહધારી ગુરુ છે માત્ર માર્ગદર્શક છે. માર્ગ એટલે રસ્તો, દર્શક એટલે દેખાડનારો. તમને રસ્તો દેખાડે. જે વસ્તુને તમે ભૂલી ગયા છો એ જ વસ્તુ તમારી અંદર છે. એ તમને યાદી આપે છે. પોતાનું કાંઈ નહીં આપે. પોતાનું ઘરનું કાંઈ આપ્યું બનાવીને કે દેહમાં, શરીરમાં પગથી લઈને શિખા સુધી, 10મા દ્વાર સુધી ક્યાંય ધ્યાન આપ્યું એટલે એ પોતાનું બનાવ્યું. એ દૈહિક ધ્યાન છે, શરીરી ધ્યાન છે, માયાવી ધ્યાન છે. બરાબર? પછી કોઈ પણ અક્ષરો જોડીને 3 અક્ષરથી વધારેનો મોટો કોઈ મંત્ર આપ્યો તો એ પોતાનો બનાવેલો છે. જોકે મંત્ર ઓલરેડી તમારી આપણી અંદર ચાલી જ ગયો છે. સોહમ સોહમ
એ એક જ છે અને સોમથી ઉપર ઓહમ છે. ઓમ છે જ પરમાત્મા છે અને અનંત પ્રકાશ છે. સોમ એ જ આત્મા છે, એ પ્રકાશ જ છે. બરાબર. હવે સાચા સંતના લક્ષણો શું એ આ છે: તમારી સાથે બેસશે, તમારી સાથે જમશે, ઊંચા નીચું કરશે નહીં, હું તારો ગુરુ છું, તું મારો શિષ્ય છો એવું પણ કહેશે નહીં, જે આત્મા તારી અંદર છે એ જ આત્મા મારી અંદર છે, એ પૂજા પાઠ કાંઈ કરાવશે નહીં, તમારી પાસે પગ ધોવરાવશે નહીં, તમારી સાથે બેસશે, નીચે બેસશે, ઊંચું નીચું આસન કરશે નહીં, ગુરુ શિષ્ય એવું પણ માનશે નહીં. જેમ ભમરી ઈયળને ભમરી બનાવી દેશે એના જેવા એ તમને સમજશે કે ભાઈ તું એ ભમરી છો, હું એ ભમરી છું, મતલબ તું પણ એક ગુરુ સમાન જ છો, શબ્દ સ્વરૂપ જ છો, હું પણ શબ્દ સ્વરૂપ છું, તું પણ આત્મા સ્વરૂપ છો, હું પણ આત્મા સ્વરૂપ છું. એની પાસે નાતી નથી, જાતિ નથી. નર નારીમાંથી એ ઉપર ઉઠી ગયો હોય છે. ગુણાતીત હોય છે, વિષય વાસના રહિત હોય છે, ઇન્દ્રિયાતીત હોય છે, સેલવંત હોય છે. ધન દોલત વિશે એને કોઈ ઈચ્છા આશા અપેક્ષા હોતી નથી. એ 50-50 લાખની ગાડીઓમાં રખડે નહીં, કરોડોના બંગલા હોય નહીં, કરોડોના આશ્રમો હોય નહીં, કરોડોનું બેંક બેલેન્સ હોય નહીં, કરોડોની જમીન એની પાસે હોય નહીં. આ બધું માયા છે. સાચા સંતનું એક જ ધ્યેય હોય છે, બસ એની સુરતા શબ્દ સ્વરૂપ હોય છે, પરમાત્મા તરફ જ હોય છે. અને એ આત્મ પરમાત્મ શબ્દને જાણી લે છે અને પછી રિટર્ન જે આવે છે એની દૃષ્ટિ સમાન હોય છે. જેને આત્મ પરમાત્મ શબ્દને નથી જાણ્યો એ આવા મંડપને મેળા કરે એ બધા અધૂરિયા છે. ગંગા સતી માતાના મત પ્રમાણે મંડપને મેળા કરે તો છે પાનભાઈ અધૂરિયાના કામ. તો મંડપને મેળા જે કરતા ભરે બધા અધૂરિયા છે. એને આત્મ પરમાત્મ શબ્દને હજી નથી જાણ્યો. એ હજી વાદ વિવાદિયાસ, તર્ક વિતર્કિયાસ, નામ ચડિયાનું પારખું મટી ગયો. વાદ વિવાદ સવાદાસ બાપુનું એ પ્રમાણ મળે છે. જેની પાસે વાદ વિવાદ છે એને હજી નામને પ્રાપ્ત નથી થયું. અને જે આવું બધું ઢોંગ ધતુર કરતા ફરે છે એને કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. આ નોટ કરી લેજો, આ લખી લેજો લખવું હોય તો. અને જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું એ જ આવા ઢોંગ પાખંડ કરતા ફરે. જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું એની દ્રષ્ટિ થઈ જાય સમાન. એને ઊંચા નીચું આસનય ન હોય, નાના મોટું ન હોય, કાંઈ ન હોય. અને એવા સંત જે હશે 1 થી 2 શિષ્ય બનાવશે. લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ચેલિયું ચેલા મૂંડવા જ મળે એટલે સમજી લેજો આ ધંધો છે. સાચો સંત પાત્ર જોઈને પીરશે. 50 વાર તમે જાઓ તો એ છતાંય તમને ના પડે કે નહીં ભાઈ જવા દો. એ ગુરુ બનવાનો પ્રયત્ન જ નહીં કરે. જે ગુરુ બનવાનો પ્રયત્ન કરશે એટલે સમજી લેજો એની પાસે કાંઈ છે નહીં. એ તો આવી જ જાઓ, મારા કુંડાળામાં ચકેડામાં આવી જ જાઓ. એને શું હોય છે કે જેમ બને એમ એનો વાળો મોટો થાય. જેટલા ઘેટા બકરા આપણા વાળામાં પૂરા એને પૂરો. કારણ કે ઘેટા બકરાને ખબર હોતી નથી. ગુરુ ગડરિયા ભેડ ચેલા. આ એક સંગઠન બનાવવું, એક મોટો વાળો બનાવો. જેટલા આવે એટલાને લઈ આવો જ પકડીને. જેટલા ગ્રાહકો આપણે એવા લઈ આવો. આપણી દુકાનનો પ્રચાર પ્રસાર કરો. પછી પ્રચાર પ્રસાર કરવા માટે નીકળે છે શિષ્યો બિચારા જાય છે ભક્તિ ભજન કરવા માટે. નવા ઢોંગી પાખંડી ગુરુ હોય છે એને બનાવી દે છે પ્રચાર પ્રસાર કરતા, જાહેરાત કરતા. ખોટા ડુપ્લિકેટ પુસ્તકને પાનિયા છપાવી ગામડે જ્યાં મંડપ મેળા મોટા થતા હોય, મેળાવાળા ભરત ત્યાં પહોંચી જશે. એને કોઈ ઓળખે નહીં, ત્યાં એ આ પોતાની જાહેરાત કરવા પોકી જાય. કારણ કે જાનમાં કોઈ ઓળખે નહીં કે વરની ફૂઈ હું આના જેવું. આ ફૂલણ થતા ફરે. મારી ભાષામાં ગોલકીના થતા ફરે વધારે પડતા. બરાબર. કારણ કે એને ખબર નથી. એને તો પગાર મળે, એને તો માત્ર પગાર એનો મતલબ હોય છે. એને ખબર નથી કે અમે આ શું કરી રહ્યા છીએ. પાપના પોટલા બાંધી રહ્યા, ભોળા જીવન ફસાય. ઢોંગી પાખંડી અસુર કહેવાતા ગુરુના હાથોમાં હોપી રહ્યા. કહેવાતા ગુરુ ઢોંગી પાખંડી એને જ અસુર કીધા જે 84 લઈ જાય. સાચા સંતને આવી કોઈ જરૂર નથી. સાચો સંત પોતાનો દેખાવો નથી કરતો. સાચા સંતને ધંધો ત્યારે મતલબ નથી. બરાબર. એટલે આવાથી સાવધાન રહેજો. માતા પિતાની સેવા કરજો. અને રોજ ખાલી કીડિયારું પૂરું થઈ બહુ થઈ ગયું. બરાબર. તો ભગત, મારો કહેવાનો અર્થ છે કે સત્ય શું છે અને અસત્ય શું છે એની પરખ કરો.
ઢોંગી પાખંડીઓને ચેલ્યું ચલાય મતલબ નથી. પાત્ર હોય તોય ભલે, કુપાત્ર હોય તોય ભલે, એની સાથે એને મતલબ જ નથી. એ તરે તોય ભલે, ન તરે તોય ભલે, એને પૈસા આવે છે. બસ એની દૃષ્ટિ માત્ર પૈસા ઉપર હોય છે. જેમ બાજની દૃષ્ટિ ચકલા ઉપર હોય છે, એમાં કહેવાતા બની બેઠેલા ગુરુઓ એક બાજ જેવી એની નજર હોય છે. અને ભોળા ચકલા ક્યાં છે? બસ એનો શિકાર કરવામાં લાગી ગયા છે. શિકાર એટલે એનું ધન દોલત હડપવામાં લાગી ગયા છે, એને ફસાવામાં લાગી ગયા છે, બીજું કાંઈ નથી. આવાથી સાવધાન રહેજો, બચતા રહેજો. આમાં મેં કીધું છે કે સમાન દ્રષ્ટિવાળા સંતના લક્ષણો શું? તો સમાન દ્રષ્ટિવાળા સંતના લક્ષણો, એની પાસે ઊંચું નીચું છે નહીં, નાના મોટું છે નહીં, ગુરુ શિષ્ય છે નહીં, માન મોભો પદ પ્રતિષ્ઠાની એને કોઈ ઓલી હોતી નથી, એ પોતાની પૂજાપાઠ કરાવતા નથી, બધાને સરખે ભાવે રાખે છે, સમાન દ્રષ્ટિ જોવે છે, ઊંચા નીચું આસન પણ કરતા નથી, બધાની સાથે જમે છે, બધાની સાથે બેસે છે, એ ગાદીપતિ થઈને બેહે નહીં, પદ આવે એટલે ત્યાં મદ આવે, એ અહંકારી છે, અભિમાની છે, ગુરુ બનવા લાયક નથી. આવાથી સાવધાન રહેજો. જ્યાં જાજી ગળદી છે એમાં ઘરતા નહીં. હું ઘણીવાર કહું છું કે થર્ડ ક્લાસ, સેકન્ડ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ 3 પ્રકારના ડબ્બા આવે છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટનું 10 ગણું ચાર્જ હોય છે ટ્રેનનું, એમાં સીટો ખાલી હોય છે, અમુક જ બેઠા હોય છે, 7-8 જ. સેકન્ડ ક્લાસમાં સીટો બધી ભરેલી હશે, 1-2 વેઇટિંગમાં હશે, રોડ રસ્તા ગેલેરી ખાલી હશે. અને જનરલ ડબ્બા થર્ડ ક્લાસમાં પગ મૂકવાની જગ્યા નહીં હોય, નોટ કરજો. એમ થર્ડ ક્લાસનો જે ડબ્બો છે ત્યાં ગળદી હશે, ભીડ હશે, ઘેટા બકરાના વાળામાં પૂરતી થાય છે. એટલે આ થર્ડ ક્લાસનો ડબ્બો છે, અહીંથી નોટ કરજો. થર્ડ ક્લાસ, સેકન્ડ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ આની ઉપરથી પકડજો, ખબર પડી જશે. કારણ કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ બહુ મોંઘી છે, એમાં કરોડોમાં કોઈક વિરલો જ લઈ શકે છે. સેકન્ડ ક્લાસની મધ્યમ છે, બરાબર, એનું ચાર્જ ડબલ ત્રિબલ હોય છે, એટલે ઘણા બધા લઈ શકે છે, પણ એ ફર્સ્ટ ક્લાસ સુધી તો પહોંચ્યા નથી. અને થર્ડ ક્લાસમાં છે એને તો હજી ખબર જ નથી, એ તો ઘેટા બકરાના વાળાને જેમ પૂરાઈ ગયા છે, બરાબર. એમાં રોડ રસ્તા ગેલેરી ખાલી નહીં. હું જ્યારે મુંબઈ જતો મને ખબર છે પગ મૂકવાની જગ્યા હોતી નહીં, બરાબર. પછી મેં સેકન્ડ ક્લાસમાં રિઝર્વેશનમાં ગયેલો છું, એમાં મજા આવતી. ને ફર્સ્ટ ક્લાસમાં 1-2 વાર ગયેલો છું, એમાં બિલકુલ શાંતિ હોય છે. તો મિત્રો સાવધાન થજો. છેલ્લી વાર હજી કહી દઉં છું કે માતા પિતાની સેવા કરજો. જેને તમને જન્મ આપ્યો છે, માતાએ 9 મહિના પેટમાં રાખી મોટા કર્યા છે, પિતાએ મહેનત મજૂરી કરી અને આપણનું લાલન પાલન કર્યું છે, બરાબર. અને માતા પિતા પણ પોતાના બાળકોને સારા સંસ્કારો આપે તો એ બાળક પણ એ માતા પિતાની સેવા કરશે. આનું નામ જીવન છે. દરેક ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો, હળીમળીને રહ્યો, છલ બંધ કરો, કપટ બંધ કરો, ઠગાઈ બંધ કરો, ધૂતવાનું બંધ કરો. જો ગુરુપદને તમે લાયક હોય તો જ ગુરુ બનજો, નકર બનશો નહીં, મરીને નરકમાં જશો, કૂતરા મીંદડા થશો અને ધોળીને મરશો. એટલે છલ કપટ, આ માયા સાથુ કોઈ છલ કપટ કરશો નહીં. અડધો મળે તો આખાની કોઈ આશા અપેક્ષા રાખવી નહીં. જે મળે એમાં સંતોષ માનવો. સાધુની દૃષ્ટિ સમાન હોય છે, એના લક્ષણો છે, એની પાસે નાના મોટું નથી, બરાબર. તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.